અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા, અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. રૂપાલાજીની આદત જ છે એક સમાજમાં જઈને બીજા સમાજની નિંદા કરવી. ભગવાન શ્રી રામ પણ ક્ષત્રિય હતા. તેઓએ રામનું પણ અપમાન કર્યું છે અને તેઓએ હિન્દુ ધર્મનું પણ અપમાન કર્યું છે. આ અમે નથી કહી રહ્યા, તો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે બફાટ કર્યો હતો તેને લઈને ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા હતા. તે પછી તેમને માફી માંગવાની પણ ફરજ પડી હતી. તે પછી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું, ત્યારે જોઈએ પ્રતાપ દુધાતે રોષ ઠાલવતા વધુમાં શું કહ્યું. નમસ્કાર. ગઈકાલે રાજકોટની એક સભામાં રાજકીય આગેવાન અને રાજકારણના બારોટ રૂપાલાજીએ નિવેદન આપ્યું. રૂપાલાજીની જે આદત છે, ગમે તે સમાજમાં જાય તેના વખાણ કરવા અને બીજા સમાજની નિંદા કરવી. ગઈકાલે આ ધરતીની હિન્દુત્વ રાખવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિયોએ, રાજા મહારાજાએ કર્યું છે. અને ગઈકાલના એક ભાષણમાં એણે એવું કીધું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કરી અને મહારાજાઓએ બાંધછોડ કરી હતી. રૂપાલાજી, તમને ઇતિહાસનો ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં કે જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હો તો એને કોઈ બચાવવાનું કામ કર્યું, મોગલો સામે લડવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિય લોકોએ કર્યું છે, રાજા મહારાજાએ કર્યું છે. અને રાજા મહારાજા જે સરદાર સાહેબનું તમે સપનું જોઈ રહ્યા છો, એ સરદાર સાહેબને કોઈ ઉજળા કરી બતાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે કરી બતાવ્યા છે. કારણ કે એને રજવાડા જે સુપ્રત આ દેશ માટે કર્યા, ત્યારે તમે વાણી વિલાસ કરી અને મત લેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે કોઈ સમાજની લાગણી દુભાઈ સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને તમે જે રાજા રામની વાત કરી કે 1000 વર્ષે એમનું સપનું સાકાર થયું, એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના અંદર જન્મ લીધેલા વ્યક્તિ હતા. અને ભગવાન રામ એક હિન્દુ ધર્મની અંદર આસ્થાનો વિષય છે. તમે રામનું પણ અપમાન કર્યું છે, ત્યારે તમારે માફી માંગવી એ તમારી આદત છે, પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની. અને ક્ષત્રિય સમાજનું અપમાન એટલે હિન્દુ ધર્મનું અપમાન, સનાતન ધર્મનું અપમાન. આવું પટેલના દીકરા તરીકે એટલા માટે કહું છું કે ગામડાઓની અંદર, વિસ્તારોની અંદર તમારી વાણી વિલાસના કારણે વન મનસ્યના વાતાવરણો ઊભા કરી અને વિખવાદ ઊભા કરીને લોકો અલગ પડે, એ હર હંમેશ તમે પ્રયત્નો કર્યા. પણ ક્ષત્રિય સમાજની સાથે પટેલ સમાજ જોડાયેલો છે. પટેલ સમાજ સાથે રહી અને બધા જ સમાજ તમારી આ વાતને વખોડી કાઢે છે. અને એક રાજકીય આગેવાન તરીકે હું તમારા આ વાતને સખત શબ્દોમાં વખોડું છું. અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી. ફરી વખત આવું ન થાય એની તકેદારી રાખજો. તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો, પણ તમે બારોટપણું બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકશે. ત્યારે હવે જોવાનું રહેશે કે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલું જે નિવેદન છે તેમને લોકસભાની ચૂંટણીમાં કેટલું અડચણરૂપ બને છે. કારણ કે ક્ષત્રિય સમાજ અત્યારે પણ તેમના પર સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે રોષ ઠાલવી રહ્યા છે. આ રિપોર્ટ તમને કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.